લોકસભા ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે। સમગ્ર દેશમાં પોતપોતાના ઉમેદવારી નોંધાયા પછી પ્રચારનો આરંભ થયા પછી તમામ વિસ્તારોમાં જે મતદારો છે તેમના પાસે પોતાના પાર્ટીના મેનિફેસ્ટોને લઈને પોતાના પાર્ટીના તમામ પ્રકારની જે યોજનાઓ છે તેમના લઈને ઉમેદવાર જઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, અપક્ષ હોય, ઉમેદવારી હવે ચુનાવ પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે મતદારોનો શું મત છે, કોને આ વખતે દિલ્હી મોકલવાના છે અને તમામ મુદ્દાઓના સાથે આજે આપણે જમાલપુર પહોંચ્યા છે। આપણો મંતવ્ય ન્યૂઝનો કાર્યક્રમ એટલે સંસદ સંગ્રામ જમાલપુર ખાતે પહોંચી ચૂક્યા છે। જમાલપુર કોંગ્રેસનો ગઢ કહેવાય છે। ત્યાંના ઇમરાનભાઈ ખેડાવાલા છે, તેમના ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે અને સાથે આગામી દિવસોમાં શું વિકાસ બાકી રહી ગયો છે તેમના મતદારો સાથે જાણવાનો પ્રયાસ કરીશું। કારણ કે અલ્પસંખ્યક સમાજનો ખૂબ બહુમૂલ્ય ક્ષેત્ર છે, અલ્પ સમાજનો એક ગઢ કહેવાય છે। ત્યાં જમાલપુરા આપણે સ્થિત છે। આપણે તે મતદારો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે કાકા? मेरा नाम है शरीफ भाई वाडिया है। શું કરો છો? मैं मजदूरी करता हूँ, मेरी दुकान है यहीं पे ही है, बरसों से 40 साल से करता हूँ और रहता भी यहीं पे ही। શું લાગે છે આ વખતે કોની સરકાર બનવાની છે, શું હવા લાગે છે? सरकार तो साफ सुथरी साफ बात है कि भाजपा की दिख रही है और विकास भी कर रहे हो, सब अच्छी बातें कर रहे हो। और आपने देखा और पहले और आज में कितना फेर हो गया। 30-40 साल पुराने की जो सरकार थी और आज की सरकार में हम देख रहे कि शहर में लोग बच्चे पढ़ रहे, भाग रहे, नौकरियां मिल रही है और जो मन चाहे जो अपने सोच में आवे कि भाई ये औरतें लड़कियां भी ये काम धंधे का देख रहे और उनको भी अच्छी गवर्नमेंट की नौकरियां मिली। और वो भी हमने देखा, एसटी में देखा, हर चीज़ के अंदर देखा। हर ऐसा लगता है कि हाफ टू हाफ पुरुष के बराबर ही चल रहे हैं। और विकास का जो अपने जमालपुर की जो बात करें तो इमरान भाई जो हैंगे वो तो आप देख रहे कि वो कैसा कामगिरी करी और लोग खुद सभी जान रहे। और उनका जो कुछ जब भी हम कोई काम कंप्लेन या कुछ भी काम लेकर जाते तो कभी अगर वो नहीं भी होवे तो उनका आदमी बोले वो फौरन લાગે પશ્ચિમ લોકસભાનો ઇલેક્શન છે, આ વખતે દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવે છે, શું કહેશો? કોને જીતાડવા? કોંગ્રેસને જીતાડશો કે ભાજપને? साफ दिख रहे लगे कांग्रेस का तो कोई ऐसा आदमी सामने दिख ही नहीं रहा था। किस तरह से हम कोई जैसे कोई भी चीज़ की आशा की किरण होती है तो सामने कोई आशा की किरण ही नहीं दिख रही है तो हम किस तरह से दावेदारी कर सकते हैं? अभी हाल में कोई उम्मीद उनकी तो कुछ दिख नहीं है। ऐसे कोई बाहेदारी जवाबदारी आदमी दिखे तो होना भी चाहिए, खुद ऐसा कुछ आसरा नहीं दिख रहा। મોદીજીના 10 વર્ષના કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો કેટલો વિકાસ થયો છે અને ક્યાં વિકાસ ક્યાં અટકાઈ ગયો? अरे मैं तो ऐसा बोल रहे लोग कि हजू और 5 साल में जाते जाते ना जाने बहुत कुछ अच्छी बात है। जैसे हमारे अहमदाबाद में मेट्रो देख लो, रिवर फ्रंट देख लो, कई बातें देख लो। जहाँ इंसान तुम देख लो, लोग बाहर के लोग आ रहे, काम धंधा कर रहे, उनको नौकरियाँ मिल रही, तो वो विकास में से तो उनको कोई प्रॉब्लम ही नहीं है। टेक्नोलॉजी भी इतनी फास्ट हो गई है और बहुत ही अच्छा, और हमें तो बहुत मजा आया, बहुत मजा आया। બન્યા રહેજો અમારા સાથે। બીજા ભાઈ આપણા સાથે છે અને શું નામ છે આપનો? શું કરો? રોપ છે। જો ભાઈ શું કરો છો, શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કેવું છે? આ વખતે 400 પાર છે। દિનેશ મકવાણા જંગી ભોતથી જીતશે કેમ વિકાસની રેલ છે। એ વિકાસ જે થયું છે ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા લેવલમાં નથી થયા અને ખાસ કરીને ગુજરાતની અંદર રોડ રસ્તા રિવરફ્રન્ટથી લઈને તમે રોડ રસ્તા જુઓ, તમે એક બ્રિજ જુઓ, ક્યાં ભલે થોડું ઘણું મોંઘવારી વધી છે પણ એક વસ્તુ તમે જોજો, અમદાવાદના લોકો જોવા આવે છે બહારથી। અમદાવાદની અંદર જે વિકાસ થયું છે એ વિકાસ જોવા માટે ઘણા આવે છે અને ઇન્ડિયાની કેપેસિટી 5મા નંબરમાં આવી ગયું, 5મા નંબરથી 3 નંબરમાં આવી ગયું। એટલે કેપેસિટી મોદી સાહેબનો જે છે જંગી 400 પાર છે। આ વખતે આવશે અને દિનેશભાઈ જંગી ભોતથી અમે એમને લાવશું અને 100% જીતશે ભાજપ ને ભાજપ જ વિકાસ કરી શકે છે કેમ કે કોંગ્રેસનો કોઈ કિરણનો આશા જ નથી દેખાડતા જે કેવો સારા નેતા છે કેવો છે। એટલે પબ્લિક કોને છૂટે એ વિચાર છે। એટલે અત્યારે હાલમાં જે ગાડી ચલી રહ્યા છે ટ્રેન, એ ટ્રેન બરાબર છે, એ ટ્રેનની અંદર બેસી ગયેલા છે બધા, એની અંદર વિકાસનો આશા છે ને વિકાસ થશે। આવનાર પેઢીની અંદર સારા નોકરીઓ મળશે, ભણેલા ગણેલા છે, મેકિંગ ઇન્ડિયા છે, મેકિંગ એ છે। તમે જો બ્રિજથી લઈને સાબરમતીના નદી એમાં તમે રિવરફ્રન્ટમાં જો સવારે ચાલવાથી લઈને તમે વિકાસ જ વિકાસ છે। થોડું ઘણું મોંઘવારી છે બરાબર છે, કોઈનું બી મકાન બનાવવું હોય તો મકાન જ્યારે બનાવવું હોય તો થોડું ઘણું દેવો થાય
તો પોતાનું મકાન છે ને છાપડામાંથી આરસીસી કરવું હોય તો એટલી બધી વિકાસ થતો હોય, થોડું મોંઘવારી વધે, પણ આ દેશ માટે છે, આપણા માટે છે. રોડમાંથી કંઈ ખાલી જવાના, મુસ્લિમ બી જવાના, બધાય કોમના, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાય જવાના છે. બધાય માટે વિકાસ છે, બધાયનો દેશ છે, બધાય હળીમળીને રહેશે ને વિકાસ થવું જોઈએ ને વિકાસ થાય છે. તો મારો આશા છે આગલી વાર 400 પાર મોદી સરકાર. શું લાગે છે અલ્પસંખ્યક સમાજ માટે મોદી સરકારને 10 વર્ષમાં કંઈક કામ કર્યા છે? શું લાગે છે કેટલો સમાજને આગળ કંઈક લઈ ગયા છે? અલ્પસંખ્યા કોંગ્રેસમાં જ વધારે માને છે, પણ આ વખતે જે છે એ 100%ની વસ્તુ છે. આ વખતે 100% ફરશે ને મોદીનો વિકાસ ને બધા નોકરી ધંધા રોજગાર જોઈને આ વખતે થોડું ઘણું લઘુમતી સમાજ બી મોદી તરફ છે. આ વખતે કોની સરકાર લાવવા? મોદી સરકાર 400 પાર. અને દિનેશભાઈ જંગી વતી આપને પરિવારમાં મોદી સરકારની એવી કઈ સુવિધાઓ છે જે મળેલી છે? મારા તરફથી શુભકામના આપું છું. મોદી સરકારના ચાહતમાં છું ને મોદી સરકાર 100% આવશે. કોઈ સુવિધાઓ મળેલી છે મોદી હા, સરકાર? મળી છે, ઘણી મળી છે, સુવિધા મળી છે. આયુષ્માન કાર્ડ છે જે 5 લાખનો બોડી, 5 લાખનો આખું ફેમિલીનો વીમા હોય છે. તમે જાઓ એટલે ગમે ત્યાં એમના આરોગ્યનો સસ્તા મળી જાય છે અને ફ્રી. મીરાભાઈ આપણા સાથે છે, અને શું કહેશો આ વખતે જમાલપુરનો કેવો માહોલ છે? જમાલપુરમાં દિનેશ મકવાણાની બહુમતીથી પશ્ચિમમાં વિકાસ છે, અને અમારા મોદી સરકારે 15 વર્ષથી રાજ કરી રહ્યા છે. દિનેશ મકવાણા બહુમતીથી જીતવાના છે. અને બધા તમે રિવોલ્વર દેખો, मुसलमान माटे તમે मुसलमान के लिए भी 5 लाख का बीमा है. दवाखाने में जाओ आप तो 5 लाख की दवा फ्री है. हर काम मुसलमान के लिए भी है. इतने मुसलमान आईपीएस में पास हुए, इतने आईपीएस बने, ये काम हो रहा है. रिवॉल्वर देखो, बुलेट ट्रेन देखो, हिंदू भी जा रहे हैं, मुसलमान भी उसमें बैठ के जा रहे हैं. यहाँ देखो तुम, बगीचा देखो, हर काम हो रहा है, सब काम चल रहा है, सब विकास चल रहा है. और हमारी 400 पार मोदी सरकार. क्या लगता है इस बार મોદી સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, 10 વર્ષમાં મુસ્લિમ સમાજ માટે કઈ કામગીરી કરી છે? हिंदू मुसलमान के सबके लिए काम ही हो रहा है ना. जो हिंदू के लिए होगा वो मुसलमान के लिए भी होगा. सबके लिए सबका साथ, सबका विकास, सबका विश्वास, ये मोदी सरकार. શું લાગે છે આ વખતે કોની સરકાર બનવાની છે, અને સાથે કેટલો વિકાસ બાકી રહી ચૂક્યો છે જમાલપુરમાં? શું કહેશો? જમાલપુરમાં બી વિકાસ થશે, ગુજરાતમાં બી વિકાસ થશે, હિન્દુસ્તાનમાં બી વિકાસ થશે. લેકિન અત્યારે મોદી સરકાર છે, બહુમતી 400 પાર એટલે 400 પાર. મોદી કહી દીધું 400 પાર એટલે 400 પાર થવાની છે. અને શું કહેશો કે આ વખતે કોંગ્રેસને 30 લાખ યુવાન આપવાના છે, મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાના છે, તેને મેનિફેસ્ટોમાં જાહેર કર્યો છે. શું કહેશો, ખરેખર કોંગ્રેસ આવશે કે ફિર ભાજપ? કોંગ્રેસ આવવાની નથી ને, કોઈ માણસ જ નથી ને કોંગ્રેસમાં. કોઈ સુરતમાં બિનહરીફ અમે ભાજપવાળા ચૂંટાઈ આવ્યા છે, બિનહરીફ ચૂંટાયા. કોંગ્રેસમાં કોઈ બોલવાવાળા નથી, કોઈ કામ કરવાવાળા નથી છે. ભાજપમાં હર કાર્યકર્તા કામ કરે છે, બધા કાર્યકર્તા તમે જો રાત દિવસ કામ કરે છે. મહિલાઓ માટે શું કહેશો કે ભાજપ સરકાર દ્વારા કેટલી સુવિધાઓ મહિલાઓને થઈ છે અત્યાર સુધી? મહિલાઓ ગુજરાતમાં રાતના 2 વાગે ખુલ્લેઆમ ફરે છે. આ સમયવાળી વાત આ સારી છે કે રાતના 2 વાગે ખુલ્લેઆમ મહિલા ફરે છે. મહિલા માટે કંઈક નોકરી વોકરી મોદી સરકાર આપે તો એ સારું છે, કે મહિલાને બી કોઈ કામ આપે, એ અમારી અપેક્ષા છે. વિજયભાઈ આપણા સાથે છે, અને શું કહેશો આ વખતે કોની સરકાર બનવાની? मोदी सरकार. મોદી સરકાર. કેમ મોદી સરકાર? मोदी सरकार बहुत काम किया मोदी सरकार ने. મોટી સંખ્યામાં કહી શકાય દેશમાં બહેનોની સંખ્યામાં, અને સાથે બહેનો માટે અનામતની વાત હોય ત્યારે મોદી સરકારે તેમને અનામત આપી છે. તેના સાથે બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કે શું નામ છે બેન? रईशा शेख. બેન શું કહેશો આ વખતે કોની સરકાર બનવાની? मुझे ऐसा लग रहा है मोदी सरकार आने वाली है, क्योंकि वो सरकार अभी तक है तो देश का हमारा बहुत ज़्यादा विकास हुआ है. इसीलिए શું વિકાસ લાગ્યો આપણે મોદી સરકાર? बहुत ही ज़्यादा. मेनली तो हमको ऐसा लगता है यहाँ पे लड़कियाँ बहुत सेफ है, और लड़कियों के लिए और भी ज़्यादा विकास होना चाहिए, जैसे उनके जॉब के लिए. શું લાગે છે આ વખતે મોદી સરકાર દ્વારા મહિલાઓને કઈ રીતે સુરક્ષિત કરવા માટે સાથે કઈ કઈ યોજના ચલાવી છે, આપણે ખ્યાલ હશે? શું લાગે છે કેટલી સુરક્ષિત? હવે तो मोदी सरकार आए तो पता चलेगा क्या. अभी सुविधाएं मिलती है हाँ महिलाओं की तरफ? हाँ, तो कांग्रेस भी लाइन है वो सब मिलती है महिलाओं के लिए बस. 181. हाँ 181.
શું કહેશો આ વખતે જમાલપુરનો વિકાસ થવાનો છે, કોને વોટ કરવાના છો? દિનેશ મકવાણાને કરવાના છો કે ભરતભાઈ મકવાણા? वो तो सस्पेंस है, पर हम यही चाहेंगे कि भाजपा सरकार ही आए। કોંગ્રેસ नहीं, બીજી બેન આપણા સાથે છે, શું નામ છે બેન? રાણા નિકિતા. બેન શું કહેશો આ વખતે કેવું માહોલ છે? બસ બીજેપી. કેમ બીજેપી? બીજેપીને અકોર્ડિંગ ઘણા બધા વર્ષોથી તો એ જ બીજેપી જ રાજ કરતું આવ્યું છે અને એમાં ઘણા બધો વિકાસ પણ જોયો છે અને ઘણા એવા નાનાથી લઈને મોટા સુધીના કાયદાઓ પણ આ બીજેપી લઈને આવ્યું છે જે કોંગ્રેસ અત્યાર સુધી નથી કરી શકી અને ઘણી બધી યોજનાઓ જે મહિલાઓને ખાસ કરીને મહિલાઓને લગતી છે એ મોદી સરકાર દ્વારા વધારે આવી છે. વિધવા સહાય યોજના લઈ લો, પેન્શન યોજના લઈ લો, સ્કોલરશિપ લઈ લો, સુકન્યા ખાતું લઈ લો, ઘણી બધી યોજનાઓ છે જે છોકરીઓ માટે બહુ સરસ છે અને મહિલાઓ અત્યારે જે આટલી જમાલપુર વિસ્તારમાં સુરક્ષિત રીતે ફરી રહી છે, જેટલી છૂટછાટથી એટલું મોદી સરકારના રાજમાં જ સંભવ હોઈ શકે. શું લાગે છે કે મહિલાઓને સાથે સાથે કોંગ્રેસ પણ વાયદા કરી રહી છે કે 1 લાખ રૂપિયા અમે આપીશું, અમારી સરકાર આવશે, મહિલાઓને ઓર સુરક્ષિત કરીશું, શું કહે? આ બધી ખાલી પોકળ વાતો જ છે, બીજું કંઈ જ નથી. કોંગ્રેસ આવી નથી અને એના વાદા પૂરા થવાના નથી. ઇન્ડિયા ગઠબંધન છે આ વખતે. નહીં, રોજોની કોંગ્રેસ આવી. નહીં આવે. એમ બીજા બેન આપણા સાથે છે, શું નામ છે બેન? मेरा नाम नशीरा है. બેન શું લાગે ચૂંટણીના માહોલમાં? ચૂંટણીના માહોલમાં શું લાગે? मोदी जी के बारे में बोलिए. मोदी जी आए जब से सबका बहुत फ़ायदा हुआ है. लड़कियों को स्कॉलरशिप वगैरह मिल रही है, स्कूल में सहायता मिल रही है लड़कियों को, सड़क वगैरह अच्छे से बन रहे हैं, नया काकरिया जूने काकरिया से नया काकरिया अच्छा बन गया और रिवर फ्रंट अच्छा बन गया. महिलाओं को बहुत मतलब हेल्प मिल रही है. मोदी जी है तो बहुत फ़ायदा है यानी सबका. मेरा महिलाओं को क्या क्या सुरक्षा मिली है? क्या क्या महिलाओं को मतलब यानी राशन वगैरह, यानी जिसको हस्बैंड नहीं है उनको पैसा और मतलब बहुत कुछ यानी फ़ायदा दे रहे हैं मोदी सरकार महिलाओं को. બીજા બેન આપણે સાથે શું કહેશો બેન? અને શું નામ છે જે અત્યારે મોદી સરકારને 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો? उनकी बोलो खड़े रहेंगे, वादा नहीं. सरकार आई है, अच्छा है. सरकार ने बहुत कुछ हमारे लिए किया है. लेडीज़ अकेले जा सकती है, अकेले आ सकती है और लेडीज़ों को हर चीज़ के लिए छूट है. और लेडीज़ अपना जो भी लेडीज़ के ऊपर कुछ होता है तो लेडीज़ अपना आवाज़ उठा सकती है. यहाँ पे इतना तो वो है और लेडीज़ की सुनी जाती है. सरकार भी सुनती है और पुलिस भी सुनती है. उनके मोदी सरकार के हक में है तो अभी सब सुनती भी है. और मोदी सरकार ने क्या क्या काम किया जो महिलाओं के लिए लगता है अच्छा काम है? महिला को सबसे अच्छा उनको प्रोटेक्ट करने में सबसे अच्छा किया है कि महिला को प्रोटेक्शन मिलनी चाहिए, महिला को अपना हक के लिए लड़ना चाहिए, महिला को अपने हक के लिए बोलना चाहिए. ये सब उन्होंने बोला है कि उनका सुनी जाए. ये सबसे बड़ी अच्छी बात है. મોદી સરકાર દ્વારા 33% અનામત મહિલાઓને આપવામાં આવી છે, શું કહેશો? અને શું લાગે છે અનામત પણ આપવામાં આવી છે, મહિલાઓને સુવિધાઓ આપવામાં આવી છે, શું કહેશો? सुविधा हर महिला को मिल रही है और जो भी है महिला के लिए वो अच्छी चीज़ ही है, तो अच्छी बात है वो. क्या लगता है जमालपुर में अब कोई विकास बाकी रहेगा? विकास अभी तो लगभग जितना है बहुत अच्छा है अभी, और से ज़्यादा नहीं, अच्छा है. આ વખતે જમાલપુરમાં સંસદની ચૂંટણી છે, કોને જીતાડવા માંગશો આપ? मोदी सरकार ने. બીજા બેન આપણા સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે બેન? रोजी. બેન આ વખતે ચૂંટણીનો માહોલ છે, શું લાગે છે કોની સરકાર? हमेशा की तरह मोदी ही आएगा. क्यों मोदी? मोदी इसलिए कि सपोर्ट करता है. जैसे कि मैं बोलना चाहती हूँ गवर्नमेंट स्कूल में, मैं गवर्नमेंट टीचर हूँ. हम लोग प्राइवेट स्कूल में पढ़ाई ज़्यादा खर्चा होता है, जैसे वही पढ़ाई हमारे गवर्नमेंट स्कूल में पढ़ाई होती है मोदी के. इसीलिए इंग्लिश मीडियम की पढ़ाई गवर्नमेंट में होती है, सब पैसा क्यों खर्च करें? सरकार ने वो भी गवर्नमेंट पैसा खर्चने से फ्री में पढ़ा रहे. वही बुक वही हमारे स्कूल में मिलेगी, गवर्नमेंट वही स्टडी मिलेगी. मोदी सरकार में आपने શું बदलाव लागे जो बदलाव हर किसी में, हर जगह में है. जैसे रिवर फ्रंट प्लेस सब जगह घूमने की जगह बन गई है. जैसे कि अभी पतंग होटल में जाकर आए, वो भी बहुत अच्छा बन गया.
महिलाओं को लेकर, सुरक्षा को लेकर कोई सवाल, कुछ ऐसा कि महिला को सुरक्षा? जैसे कि फीस कम हो गई है, जैसे कि जो बच्चा इंग्लिश प्राइवेट स्कूल में भी पढ़ने जाता है उसके लिए भी फ्री में हो गया है। जिनके पेरेंट्स नहीं है, कम इनकम वाले, उनका भी फ्री में हो गया है। और एक स्कॉलरशिप भी तो है ना। हाँ, जो स्कॉलरशिप 1 निकली से है। लेकर 12 तक एकदम फ्री में हाँ, फ्री में हो जाता है हो स्टडी। जाता है, वो स्कॉलरशिप भी है। महिला सुरक्षा ने लઈને શું કહેશો આ વખતે સરકારને? महिला तो अपनी सुरक्षा खुद कर सकती है, सेफ तो है खुद अपनी सुरक्षा। अभी तो मैं ये एक अपोजिट बोलना चाहती हूँ सॉरी, कि मोदी सरकार भाव कम कर दे, हर चीज़ की भाव बढ़ गए। अब हर किसी अफोर्ड नहीं कर पाता इतना रेंट, जो रेंट में रहते हैं उनके लिए तकलीफ हो जाता है ना। बस वो महंगाई बहुत ज़्यादा है, थोड़ा कम कर दे वो बहुत अच्छा है कि हमारे। શું લાગે છે, કોંગ્રેસ પણ 1 લાખ રૂપિયા મહિલાઓને આપવાના છે, 30 લાખ નોકરી તમામ યુવાઓને આપવાના છે, શું કહેશો? કોંગ્રેસને આ મુદ્દા ઉપર વોટ कह नहीं सकते, कभी कांग्रेस भी आ सकता है, हर किसी का बदलाव हो सकता है। भाजपा बीजेपी नहीं तो कांग्रेस, कोई भी आ सकता है, अभी कह नहीं सकते। आपने શું લાગે આ વખતે કોની સરકાર? मुझे तो लगता है इस साल की तरह मोदी सरकार आने वाली है, कभी ना भी आए। એ રીતે જમાલપુરની જનતાનું મંતવ્ય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, કારણ કે તેમના મતદારો કહે છે કે તેમના ક્ષેત્રમાં ઘણો બધો વિકાસ થયો છે, રિવરફ્રન્ટથી માંડીને તેમને કહી શકાય તમામ જેવા ક્ષેત્રો છે કે ત્યાં તેમના વિકાસ થયો છે। સાથે જમાલપુર વિસ્તારની વાત કરીએ તો જમાલપુર વિસ્તારમાં મહિલાઓથી લાગતી તમામ સમસ્યાઓનો નિરાકરણ થયો છે, મહિલાઓને સુરક્ષા મળી છે, મહિલાઓને તમામ મોદી સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે। कैमरामैन कुणाल राणा ने साथ शिवांशु सिंह, मंतव्य न्यूज़, अहमदाबाद। બે 2024 લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે સમગ્ર દેશમાં। ત્યારે આ એક એવી બેઠક છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લીડથી જીતાવ્યા છે। નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સીટ છે, ત્યારે કેટલા વિકાસના કામો થયા છે, ત્યારે મતદારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કેવા વિકાસના કામો થયા છે। આપણે નવસારીની વાત કરીએ પર્ટિક્યુલરલી તો નવસારી પહેલાં નવસારી વિજલપોર શહેર એ નગરપાલિકા હતી, હવે એ મહાનગરપાલિકા કરવામાં આવી। હવે મહાનગરપાલિકા થશે તો આપોઆપ એનું બજેટ વધશે, તો મૂળભૂત સુવિધાઓ છે અને નવી જે યોજનાઓ છે એનું અમલીકરણ સ્ટાર્ટ થશે। અને બીજી એક વાત કરીએ તો નવસારીમાં જેટલા પણ ફાટકો હતા તો એના કારણે ખૂબ મોટી એક તકલીફ થતી હતી ટ્રાફિકની, તો એ પણ આજે આપણે જોઈએ નવસારી શહેરમાં 3 ફાટકો હતા, એક કાર્યરત થઈ ગયો છે, એક કમ્પ્લીટ થઈ ગયો છે પણ આચારસંહિતાના કારણે એ ઉદ્ઘાટન નથી થઈ શક્યો, અને બીજો જે ત્રીજો પુલ છે એ થોડા મહિનામાં તૈયાર થઈ જશે। એટલે જે ટ્રાફિકના કારણે જે સમસ્યાઓ થતી હતી એ પણ આપણે સોર્ટ આઉટ થઈ જશે। બીજી આપણે હવે રમતગમતની વાત કરીએ તો રમતગમત સંકુલનો પણ આપણે જે આપણા સાંસદ છે એમના તરફથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હતી, અને જિલ્લા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ નવસારીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે। GMERS જે મેડિકલ કોલેજ છે તે પણ છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે। એટલે અલગ અલગ યોજનાઓનું અમલીકરણ નવસારીમાં થઈ ગયું છે, અને જે આપણા માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય। જ્યારે આપણે સાંસદ દ્વારા કાર્યની વાત કરીએ તો દેશભરનું જે સૌથી પહેલું આદર્શ ગામ યોજના હેઠળ જે ગ્રામ કમ્પ્લીટ થયું હતું તે આપણા લોકસભાનું જે ગામ છે એ કમ્પ્લીટ થયું હતું। એટલે અલગ અલગ જે યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા પારિત થાય છે તો તે આપણા અહીંયા નવસારી લોકસભામાં એ મૂળભૂત રીતે જમીન પર ઉતરે છે। જે હતા જે કહેવાનું છે કે સાંસદ દ્વારા ઘણા કામો કરવામાં આવ્યા છે, ત્યારે આપણી સાથે બીજા યુવાન છે, પૂછીશું કેવા કામો કરવામાં આવે છે રોજગારીથી લઈને બધું? ઘણા બધા કાર્ય થયા છે નવસારીમાં। તો સૌથી મોટું ખુશીની વાત છે કે મેડિકલ કોલેજ આવી, અને 3 જ કિલોમીટરમાં 3 બ્રિજ આવ્યા, અને સૌથી સારું કામ મને રેલવેને લાગ્યું। જે રેલવેમાં ઘણી બધી ગાયો કપાઈ જતી હતી તે રેલવેની આજુબાજુની જે પટ્ટા છે જેમાંથી ગાય લોકો જેનું એક્સિડન્ટ થતું હતું તે એક્સિડન્ટના બચાવના કારણે તે આજુબાજુના દિવાલો ઊભા કર્યા છે, તે ખૂબ જ સારો વિકાસ લાગ્યો છે। અને નવસારીમાં જે નાની નાની ઉદ્યોગો છે મહિલાઓને લગતા અને જે વિકલાંગોને લગતા જે ઉદ્યોગો છે તે ઘણા મોટા પાયે વિકસવામાં આવ્યા છે। નવસારીમાં એક મદ્રેસા સ્કૂલની પછાડી એક ચક્ષુ મીન્સ અંધજનો માટેનું એક નાનકડું ઉદ્યોગ ગૃહ ચાલુ થયું છે, જેમાં જે અંધજનો હોય તેઓ પોતાના પગ પર ઊભા થઈ શકે તેવા માટે સરકારે પણ એવા ઘણા યોજનાઓ પણ બહાર
બહાર પાડ્યા છે કે જે પોતાના દમ પર હિંમત હારી ગયા હોય તેઓને પણ એક પોતાના પગે ઊભા થવા માટે હિંમત આપી છે. આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, ખાસ કરીને સાંસદ દ્વારા કેવા કામો કરવામાં આવે? CR પાટીલ અહીંના સાંસદ છે, હવે ફરીથી શું જોવા માંગો છો? હવે ફરીથી એવું જોવા માંગીએ છીએ કે નવી નવી યોજનાઓનો લાભ મળે લોકોના કામો થઈ જાય, સાંસદશ્રી સાથે મુલાકાતો થાય, સાંસદશ્રી સાહેબ સરળતાથી લોકો સાથે વાત કરી શકે. અને બીજું કે સાંસદશ્રીએ નવસારી શહેરમાં જે ટ્રેનના સ્ટોપેજ, જે ઘણી બધી ટ્રેનોના સ્ટોપેજ થયા છે ને એ બધા કામોથી લોકોને જે રોજગાર લોકોને છે જલ્દી તકે ટ્રેનો મળી રહે છે. એટલે આ બધા કામોના કારણે નવસારીનો વિકાસ થયો છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, ખાસ કરીને કેવો વિકાસ કરવામાં આવ્યો છે અને ફરીથી શું જોવા માંગો છો? વિકાસની વાત કરું તો પ્રથમ તો પહેલાં તો નગરપાલિકાને નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો ટૂંક સમયમાં મળવા જઈ રહ્યો છે. અને મહાનગરપાલિકા આવશે એટલે ટીપીઓ ખુલશે એટલે દરેક ટીપી પર 12 સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને ગાર્ડનથી લઈને પ્લે ગ્રુપથી સ્કૂલોથી લઈને બધી જ સુવિધાઓ મળવા જઈ જ રહી છે. અને અત્યારે હાલમાં બી મળી રહી છે, પણ ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યાએ હશે અને તે સમસ્યાને લીધે કદાચ કે કેટલીક જગ્યાએ ઓવરબ્રિજની જરૂરિયાત હતી. એ ઓવરબ્રિજો અત્યારે હાલમાં પશ્ચિમ વિસ્તારમાં ઓવરબ્રિજ બની જ ગયો છે. એક વિજલપોરનો એક કામ ચાલુ છે. આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, તેમને પૂછ્યું, સમગ્ર દેશમાં CR પાટીલજી સૌથી વધારે લીડથી જીત્યા હતા, હવે ફરીથી શું? ચોક્કસ આ વર્ષે પણ સૌથી વધુ લીડથી અને એક રેકોર્ડ કરીને જીતશે એ ચોક્કસ છે. એનું કારણ છે કે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે જ લોકો CR પાટીલજીને ચૂંટીને લાવી રહ્યા છે. નવસારીમાં જોવા જઈએ તો તમે જ્યાં જુઓ ત્યાં CR પાટીલ સાહેબ આવે છે, લોકોની વાતો સાંભળે છે, એમના પ્રશ્નોનો નિકાલ લાવે છે. એના કારણે જ લોકોને CR પાટીલજી વધુ ગમે છે. બીજું હું કહેવા માંગુ છું કે નવસારીમાં એમ જોવા જઈએ તો નવસારી પહેલાં નાનું હતું, પણ અત્યારે જોવા જઈએ તો બધી ફેસિલિટી નવસારીમાં મળી રહી છે. મોટા મોટા મોલ આવી રહ્યા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બની ગઈ છે, જેથી લોકોને હવે સુરત સુધી દોડવાની જરૂર નથી. અહીંયા પણ નિરાલી હોસ્પિટલ જોવો તમે, ઘણી મોટી હોસ્પિટલો પણ આવી ગઈ છે, જેથી નવસારીનો વિકાસ જોવા જઈએ તો ખૂબ સારો થઈ રહ્યો છે. અને નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારા કામો નવસારી નગરજનો માટે થઈ જ રહ્યા છે. જે કહી રહ્યા છે CR પાટીલ વિકાસના કામો કરવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે બીજા યુવાને પૂછ્યું, CR પાટીલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? અને જો ટિકિટ આપવામાં આવી છે એટલે કામો સારા જશે ત્યારે ટિકિટ આપવામાં આવેલી છે. ને બીજી વસ્તુ કે જે સેન્ટ્રલમાં જોઈએ જે કામો થાય છે, મોદી સરકારમાં જે કામો થઈ રહ્યા છે તે અવિશ્વસનીય છે, આપણે બધાને જ ખબર છે. ત્યારે જ એમની બહુમતીની સંખ્યા વધી રહી છે ને કદાચ આ વખતે 400 પાર જાય તેવી પણ સંભાવના છે જ. પરંતુ હું વાત કરું પ્રોપર નવસારી લોકસભા સીટની, તો ઘણા બધા મેડિકલના કોલેજો ખુલ્યા છે, જેમ મારા મિત્રો બધા કીધા કે મેડિકલ કોલેજો ખુલ્યા છે ને ઘણા બધા બ્રિજો બન્યા છે. પરંતુ એ બધા કામોની જે ગતિ છે, ગતિમાં કેવી રીતે વધારો આવે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક રોજગારીની ખાસી સમસ્યા છે નવસારી જિલ્લામાં, કે નવસારીના લોકો મોસ્ટ ઓફ સુરત ટ્રાન્સફર થતા હોય, સુરત જોબ કરવા માટે જતા હોય છે. તો તેના માટે નવસારીમાં રોજગારની તકો ઊભી કરવામાં આવે, 2-3 એવી મોટી ઇન્ડસ્ટ્રી નાખવામાં આવે, જેથી નવસારીના લોકોને નવસારીમાં રોજગાર મળી રહે. અને બીજી વસ્તુ, આ બ્રિજના જે કામો છે એ બ્રિજના કામોમાં ગતિ કેવી રીતે આવે તેના પર ધ્યાન આપવું જોઈએ. અને કોઈ પણ કામો જ્યારે સેન્ટ્રલ લેવલથી જ્યારે જિલ્લામાં નાખવામાં આવે ત્યારે કામોમાં ગતિ થાય ને સમયસર કામ પૂરા થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. તે ખાસ કરીને PM મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, શું કહેશો? PM મિત્ર પાર્કમાં જે માનનીય મોદી સાહેબ જ્યારે નવસારી આવ્યા હતા ત્યારે ઘણી બધી ઉત્સાહો લોકોમાં હતી ને એવી ઇન્ડસ્ટ્રીઝ માંગ નવસારીના લોકો પણ કરે છે કે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી નવસારીમાં આવવા જોઈએ ને જેના લીધે લગભગ હજારો યુવાઓને ને એક ફેક્ટરીથી તેના આજુબાજુના તમામ એરિયાનો વિકાસ થાય ને કંપનીમાં કામ કરતા લોકોનો વિકાસ થાય. તો એ ફેક્ટરીઓ હજુ નવસારીમાં આવે તેવી નવસારી યુવાઓની ખાસ માંગ છે. જે હતા નવસારીના મતદારોનો મિજાજ હતો, તેઓનું કહેવું છે કે જે પાછલા 3 ટર્મથી જે સાંસદ છે અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આવનારી જે લોકસભા ચૂંટણી છે તેમાં ફરીથી તેઓ એકવાર સાંસદ તરીકે એમને જોવા માંગે છે. હુસેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. પ્રથમ વખત આજે મતદારો છે તે 7 તારીખના રોજ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ મતદાન કરશે. પ્રથમ મતદારો જ આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમવાર આપ મતદાન કરશો, મતદાન પ્રત્યે આપણે કયા પ્રકારની જાણકારી આપવામાં આવી છે અને મતદાન પ્રત્યે આપ શું કહેવા માંગો છો? પ્રથમ અમારું તો આ વખતે મતદાન છે
અને આ વખતે મને જાણકારી આપવામાં આવી છે તે રીતે અમે મતદાન કરીશું અને સાચા વ્યક્તિને જીતાડશું. પ્રથમવાર મતદાન કરવાના છો, અન્ય મતદારોને શું સંદેશો આપશો? અન્ય મતદારોને સલાહ આપીશ કે તમે સારા વ્યક્તિને વોટ આપજો અને જો તમને સલાહ ના આપવામાં આવી હોય તો સલાહ આપવા આવી જશે મોદી સરકાર તરફથી. મોટી સંખ્યામાં વોટ આપશો. અન્ય એક પણ મતદાર જોડાયા છે, પ્રથમવાર મતદાન કરવાના છો, કયા પ્રકારની અપેક્ષા રહેલી છે? હું પ્રથમવાર મતદાન કરવાનો છું અને હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને હું બધા મતદારો તરફથી એવી આશા રાખું છું કે ભારે સંખ્યામાં મતદાન કરો અને સાચી સરકાર પસંદ કરો કે જે આપણે વધતી જતી બેરોજગારી અને ને ઘટતું જતું શિક્ષણને પણ વધારે અને બધા ભારે સંખ્યા સાથે મતદાન કરો એવી મારી આશા. ખાસ કરીને કયા પ્રકારની સરકાર પાસે અપેક્ષા છે? હાલ વિકસિત ભારત પણ ચાલી રહ્યું છે તો બીજી તરફ બેરોજગારી અને શિક્ષણના મુદ્દા પણ અગ્રેસર બન્યા છે. કયા પ્રકારની અપેક્ષા રહેલી છે આવનાર સરકાર પાસે? આવનાર સરકાર પાસે એવી જ અપેક્ષા છે કે સારી રીતે કામ કરે અને બેરોજગારી ઘટે અને વધારે પડતું તો શિક્ષણ ઉપર ધ્યાન આપે. કયા પ્રકારના મતને ધ્યાને રાખીને આપ મતદાન કરવાના છો? અમને ECIની ગાઈડલાઈન મુજબ અહીંયાથી જે નવા વોટર્સોને સમજાવવામાં આવ્યું છે તે પ્રમાણે અમે માહિતી લઈ લીધી છે. અમને કોલેજમાં પણ સ્વીપની કામગીરી દરમિયાન અમને સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે મતદાન કરવું. અમે એ રીતે મતદાન કરીશું અને સાચા કેન્ડિડેટને પસંદ કરીશું. જે કહી શકાય કે હાલ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ છે તો ચૂંટણી પંચ પણ નવા મતદારો છે તે નવા મતદારો પોતાનો મતનો ઉપયોગ કરે, અન્યથા આ નવા મતદારો છે તે નવા મતદારો હાલ અન્ય મતદારોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે એક આહવાન કરી રહ્યા છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, એડર, સાબરકાંઠા.